તો મિત્રો જોઈએ કે પહેલા ઝોનમાં શું શું બનશે। પહેલો ઝોન છે આઇકોનિક ઓબ્ઝર્વેશન ટાવર। આ ઝોન પ્રવાસન સ્થળનો મુખ્ય ઝોન કહી શકાય, જેમાં હશે વિઝિટર સેન્ટર અને આઇકોનિક ટાવર કોમ્પ્લેક્સ, એમ્પી થિયેટર વિથ લેઝર શો, પિકનિક ગ્રાઉન્ડ, પાર્કિંગ એન્ડ એન્ટ્રી। મિત્રો ડેમની નીચે ઊભા રહેતો ડાબી બાજુએ જે જગ્યા છે ત્યાં આ સ્થળ બનશે। આઇકોનિક ઓબ્ઝર્વેશન ટાવર આખા ટુરિસ્ટ પ્લેસનું આકર્ષણ હશે, જે ટાવરની ઊંચાઈ 140 મીટર જેટલી બતાવવામાં આવે છે, જેના ટોપ ઝોનમાં સ્કાય વ્યુઇંગ, બેસવાની જગ્યા, ટેલિસ્કોપ ગેલેરી, જેના દ્વારા આપણે ખગોળશાસ્ત્રીઓ જે અનુભવ કરે છે તે અનુભવ એટલે કે અવકાશી તારાઓ, ગ્રહો વગેરે ટેલિસ્કોપની મદદથી જોઈ શકીશું। અને કદાચ આ ઝોનમાં એસ્ટ્રોનોમીને લગતા પ્રદર્શન કે માહિતી પણ હોઈ શકશે। આ જ ટાવરમાં મિડલ ઝોનમાં ડાઇનિંગ તથા કેફે હશે અને ગ્રાઉન્ડ ઝોનમાં પાર્કિંગ, પબ્લિક પ્લાઝા, વિવિધ સ્ટોર, વિઝિટર સેન્ટર, કાફે સ્નેક્સ અને સૌથી મહત્વનું ઝોન 2 એટલે કે એમ્પી થિયેટર વિથ લેઝર શો હશે। અને તે લેઝર શો થશે ધરોઈ ડેમના જે મેઇન ગેટ છે તેના પર। આ થિયેટરમાં 2500 જેટલા લોકો બેસી શકે અને શો જોઈ શકે તેવી વ્યવસ્થા હશે। મિત્રો ત્રીજો ઝોન હશે વોટર સ્પોર્ટ ઝોન। તેની અંદર સી પ્લેન ટર્મિનલ એરોડ્રામ એ મહત્વનું હશે। આના સિવાય પણ કેરેવન પાર્ક, કેમ્પિંગ ગ્રાઉન્ડ, ગ્લેમ્પિંગ ગ્રાઉન્ડ, 4 and 5 સ્ટાર રિસોર્ટ, ગેસ્ટ હાઉસ, એડવેન્ચર કોવ પાર્ક, એડવેન્ચર વોટર સ્પોર્ટ એટલે કે બોટિંગ, એડવેન્ચર થીમ પાર્ક, હિલ ટોપ કેફે, 4 and 5 સ્ટાર હિલ વ્યૂ રિસોર્ટ વગેરે હશે। મિત્રો ચોથો ઝોન હશે આઇસલેન્ડ એડવેન્ચર ઝોન, જેની અંદર 4-5 સ્ટાર લક્ઝરી રિસોર્ટ, આઇસલેન્ડ એડવેન્ચર કોવ રાઇડ્સ, વોક બાય ધ આઇસલેન્ડ, આઇસલેન્ડ એડવેન્ચર વોટર રાઇડ કોવ, આઇસલેન્ડ હિલ ટોપ, જેટી ફોર આઇસલેન્ડ બોટિંગ, આઇસલેન્ડ ગેટવે। મિત્રો આ ઝોનનો મેઇન ગેટ આ સ્થળે હશે। મિત્રો આગળ પાંચમો ઝોન આ જગ્યાએ હશે અને તેનું નામ છે મિક્સડ યુઝ હાઈ સ્ટ્રીટ। અને આ ઝોનમાં હશે રિટેલ શોપ્સ, સુવિનિયર શોપ્સ, કેફેટેરિયા, કિડ્સ ઇવેન્ટ સ્ક્વેર્સ, પબ્લિક લોન ગાર્ડન અને સૌથી મહત્વનું અને મજેદાર એટલે 4 સ્ટાર હોટેલ્સ, લક્ઝરી રેસિડેન્ટલ યુનિટ્સ, 4 and 5 સ્ટાર રિસોર્ટ। મિત્રો છઠ્ઠો ઝોન આ જગ્યાએ હશે અને આનું નામ છે વેલનેસ ન્યુટ્રોપેથી રિટ્રીટ એટલે કે જેમાં હશે એરિયાઝ ફોર યોગા એન્ડ મેડિટેશન, ડિફરન્ટ ટાઈપ્સ થેરાપીઝ, ડાઇનિંગ એરિયા, ફિટનેસ ફેસિલિટી, ફિઝિયોથેરાપી વિંગ, ડાન્સ સ્ટુડિયો, ઓફિસ એન્ડ એડમિન એરિયા, પબ્લિક લોન એન્ડ ગાર્ડન, હિલ ટોપ પાર્ક, થીમેડ લાર્જ સ્કેપ એરિયા, એરિયા ફોર ઓર્ગેનિક ફાર્મિંગ। મિત્રો સાતમો ઝોન હશે ટ્રાઇબલ વિલેજ એટલે કે એમ્પ્રુવિંગ ટ્રાઇબલ સોસાયટી, જેમાં મહોર તથા તેના આજુબાજુના વિસ્તારો એમનો વિકાસ એ મુખ્ય હશે। આ ઉપરાંત ઓડિટોરિયમ, ફાઇન ડાઇનિંગ, એક્ઝિબિટ્સ એન્ડ ગેલેરીઝ, પરફોર્મન્સ સ્પેસ, કેફે, રિટેલ એન્ડ સોવેનિયર, મોડેલ વિલેજ, માર્કેટ સ્ટ્રીટ વગેરે હશે। મિત્રો આઠમા ઝોનનું નામ છે કન્વેન્શન સેન્ટર એન્ડ ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ, જેમાં હશે ઓડિટોરિયમ, કન્વેન્શન હોલ જેની કેપેસિટી 2000 લોકોની રહેશે, કન્વેન્શન મેદાન, ગાર્ડન, લોન, પાર્કિંગ એન્ડ એડમિન એરિયા। મિત્રો નવમો ઝોન હશે પોલો ક્લબ એન્ડ રિસોર્ટ। અત્યારે જે બાલુસલા ગામ છે તેની ઉત્તર દિશામાં આપણે જઈશું તો તે જગ્યાએ આ ઝોન બનશે, જેમાં હશે ઓડિટોરિયમ, ક્લબ કેફે, ઇન્ડોર સ્પોર્ટ એરિયાઝ, પોલો ગ્રાઉન્ડ, ગલ્ફ ગ્રાઉન્ડ, આઉટડોર સ્પોટ, પબ્લિક લોન ગાર્ડન એન્ડ પાર્કિંગ। મિત્રો આ બધા જ ઝોનમાં આઇકોનિક ટાવર અને સ્કાય ગેલેરી એ મહત્વનું કેન્દ્ર હશે। મિત્રો ઉત્તર ગુજરાતમાં વિકસી રહેલું આ સ્થળ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવજો।